આપ મારી ખૂબ ઇજ્જત કરો છો, ઘણા સમયથી એમને બેઠા છો, તો હું પણ તમારી ધીરજની કસોટી નહીં કરું. બાપની વંદના કરતો તો. બાપ શું છે એકદમ ધ્યાનથી મારા છેલ્લી વાતો સાંભળી લેજો. હું ખૂબ રાજી થઈશ. આજ મને એમ થશે કે એક વ્યક્તિએ આજ મને 5,000 રૂપિયા ડોનેશન આપ્યું, એટલો રાજી થઈશ. 5,000 અગણિત કિંમત છે. તમે મને આજ જે સમય આપ્યો છે ને એની દોસ્ત, હું તો રોજ બોલું છું પણ મજા તો કોક વાર આવે છે, રોજ નથી આવતી, એટલું યાદ રાખજો દોસ્તો. કોક વાર આનંદ આવે. એ આવા સમજદાર શ્રોતાઓ મળ્યા હોય ત્યારે મજા આવે. આવી આશા નહોતી હોય ને મને તો એમ કે ગામડું છે એટલે હવે કેવું કઈ છે, પેલા તો સ્વર્ગ ઊભું કરી દીધું મારા બાપ, સ્વર્ગ ઊભું કરી દીધું. એકવાર ફરિયા પરિવારને જોરદાર તાળીના ગડગડાટથી વધાવો. ખરેખર મને પોતાને કથા વાંચવાની ઈચ્છા થઈ ગઈ. એવું છે હાઈ ક્લાસ. હવે મારી રાખજો, ભવિષ્યમાં આવું આવશો ને બેનો સ્ત્રી પુરાણ સાંભળવા. પણ એમાં તમારી જ વાંટવાની છે. આવશો તોય આવશો. અરે વાહ ભાઈ ભાઈ. જો સ્ત્રી પુરાણમાં શું આવે એનો એક દાખલો આપો. એક સ્ત્રી જુઠ્ઠું બોલે, જુઠ્ઠા બોલવાની ફેક્ટરી. જન્મે ત્યાંથી 2 વસ્તુ લઈને નીકળે, એક ઈર્ષા અને ખોટું બોલવાનું. એને ખોટું બોલતા કોઈ પકડી ન શકે. મારા બાપ, મારી વાઈફને મેં ડાયમંડની રિંગ આપેલી. અમારી લગ્નની 4th પુણ્યતિથિ હતી ને. અરે સોરી બોલી ના, હું બોલું છું હરખું તો કરાવ. શું કહેવાય એને, એની એનિવર્સરી, મારી નહીં એની. એને ડાયમંડની રિંગ આપી દો. હું બહુ પ્રેમ કરું છું ભાઈ. એક જ છે ને. હા, અહીંયા કેવું પડે આપણે ઇન્ડિયામાં તો. એમાં એવું થયું ને, એકવાર ખોવાઈ ગઈ. હું પ્રોગ્રામમાંથી સાંજે આવ્યો ને તો એને એમ થયું કે આ ખીજાય, અને દરવાજો ખોલીને મને શું કે ખબર છે, તમે પણ ગજબના ભૂલકણા થઈ ગયો છે, ગમે વસ્તુ ગમે ત્યાં મૂકી દેશો. બોલો મેં સવારે ડાયમંડની રિંગ હું નાવા ગઈ હતી, પહેલા તમને આપી દીધી, તમે ક્યાં મૂકી દીધી, બોલો મળતી નથી, બોલો આખું ઘર ગોતીને થાકી. મને એકલો તો કોબો કરી નાખ્યો, આમ ટેન્શન દઈ દીધું. હું મને ખબર નાવા ગઈ હતી, તમે ડાયમંડ એની નહોતી આપી, તમે ક્યાં મૂકી દીધી, મળતી નથી, બોલો કે આખા ઘરમાં ગોતી. મેં ખોટાળી, હું ગયો ત્યાં સુધી તું નાય જ નહોતી. રવા દેને, મહેરબાની કરીને રાખને. આ સ્ત્રી પુરાણ અધ્યાય 5 પાના નંબર 29 શ્લોક 6. અરે મોઢે છે, કંઠસ્થ છે મને તો બાપ આ પુરાણ આખું. પછી આપણે વધારે નથી ખોલવું. કહું એમાં થાક ખાવો જ ખાજો છોકરાઓ. આટો મારવો છે નહીં ને. હવે ઘણાના બૈરા ધૂણે. એકવાર વગર લેવું, પાણી પી લો જરાક. પછી સ્ત્રી પુરાણ નો 5મો અધ્યાય. ઘણાના બૈરા પોતાના ભાઈડાને મારવો હોય ને પહોંચી ન શકે. સ્ત્રી પુરાણ 7મો અધ્યાય 9મો શ્લોક એમ કે છે કે આવી સ્ત્રીઓ પોતાના પતિને મેથી પાક કઈ રીતે આપે. આવી સ્ત્રીઓ 7મા અધ્યાયમાં 29મા પાના ઉપર 4થા શ્લોકમાં કીધું છે કે ધૂણે છે. ધૂણવામાં સમજો ને, પવન આવે, સમજો કે નહીં? હું કયો તમે ધૂણવાનું જ ને. ધૂણે પેલા તો હારું ધૂણતું ને બાયું હારી લાગતી. ઓલા લાંબા વાળ હતા ને, ખુલ્લો ચોટલો મૂક્યો ને, ધૂણે તો માતાજી એવું લાગે. હવે તો એટલા ટુકડા વાળ ઘોડાના પૂછડા જેવા, ખજૂરીની હાવણી કરતી હોય, માતાજી ગભરાઈને ભાગી જાય. ઘણી સ્ત્રીઓ દર આખર તારીખે ધૂણે. ખોટા હિસાબથી એક વસ્તુ પકડાઈ જાય ને ત્યારે રાડો રાડ કરી મૂકે. તો હું અમે ચોર થઈ, હે અમે લઈ લીધા છે, અમે વાપરી નહીં ખાઈ છે, તમે તો જ્યારે હોય ત્યારે મને જ કહો છો ખર્ચો કેટલો વધી ગયો છે. બહુ હોશિયાર પાત્રો છે આ સ્ત્રી પુરાણ. 5મા શ્લોકમાં કીધું છે રાડો નાખવા માટે આપણે દબાવી દઈએ એટલે આપણે કઈ મારી માં ઠીક જવા દે દે તેવું હોય જા.
હું દાંત કાઢે છે તને એનો મૂડ આવી ગયો મને સમજાતું નથી. આ તો બહુ હોશિયાર છે મારો દીકરો. પ્રોગ્રામના 20,000 આવ્યા હોય ને તો મને એવું કે સાહેબ મારી બાયડી ફોન કરે તો એમ કે જો 15,000 જાય પછી. બહુ હોશિયાર છે આ બધા. એવું કરાય બેનો કરાય? એ આપણા માટે તો જીવે છે ને બિચારી. તો પછી બેટા કોઈ દિવસ ખોટું નહીં બોલવાનું. પછી શું થાય દીકરા સાંભળી લે. હું તને આજે બધાની વચ્ચે શિખામણ આપું છું. તું ઘરનો દીકરો છો, આવું તું કર ને ચોરી, એને 15,000 કે મારી પાસે 20,000 લઈ જા. પછી એને જેથી ખબર પડે ને કે મેં તને 20 આપ્યા હતા તે દી તને એમ જ કે 5,000 તમે કોને દે એવા કોણ હતી મને કહો. તેથી આપણું ઘર ભાંગે. 5 લાખના ખર્ચે ઘર બાંધતું હોય ને 5,000 ભાંગે. હું નહીં કરવાનું. હો હવે ધ્યાન રાખજે. અરે એનાથી શું છાનું છે? એ તો આપણું હૃદય છે મારા બાપ. એને ગમે ત્યાંથી ખબર પડી જાય. એ ભાઈ આડે અવળે રસ્તે ચડાવવામાં પછી બૈરા ધૂણે. હવે ધૂણે એટલે શું કે ખબર છે? સાસુ ગુજરી ગઈ હોય એ જેવી ધૂણે એટલે આખું ઘર આમ પૂછે કોણ કોણ કોણ. ઓલી ધૂણતી ધૂણતી હું કે ખબર છે? હું ગોદાવરી. હું ગોદાવરી એટલે ગોદાવરી એટલે કોણ? એની સાસુ ગુજરી ગઈ હોય. ભેગા બધા રહેતા હોય. ઓહો બધા કે બા આવ્યા બા આવ્યા બા આવ્યા. એ હાલો જલ્દી બા આવ્યા. ત્યાં તો ઓલી મને ખુલ્લા વાળ મૂકવાના. એ કંકુલે આવો બાને સાંડલો કરો. બા બા આવ્યા. એ પગે લાગો. એ મોટા પગે લાગ. એ હાલો હાલો બધા પગે લાગો. બા ને પગે લાગો. ત્યાં તો હવે મેઇન તકલીફ એ હોય કે જેને પગે લગાડવો હોય ને એ આવે નહીં. એનો વર એ ખૂણામાં ઉભો ઉભો જોતો હોય કે હાલી ખોટાલીની છે, 1 નંબરની છે. એટલે ઓલીને તો મૂળ મુદ્દો ના આવે ને. જેને મેથી પાક દેવું હોય એટલે પાછી રાયડું નાખે. હજી કોક બાકી રહી જાય છે. કોક બાકી રહી જાય. હું એને તો આશીર્વાદ દીધા વિના નહીં ચાવ. મન પાણી પાવ. ચા બનાવી આવું. ચા બનાવી જલ્દી બોલાવો. હા ઈ ક્યાં છે? ઈ ક્યાં છે? તો ઓલો ખૂણામાં હોય ને એને કે બા એવા પગે લાગી લે. રાખું ઘર કે તો આવું જ પડે. ઓલો બીતો બીતો આવે. ઓલો કબડ્ડી કબડ્ડી રમતો હોય ને એમાં કરતો એ જેવો પાસે આવે ને બૂમ કરીને મારે ઓલાને. તો સતો પાટ ઉઈ જાય પીસાર. એક પગ માથે ચડીને કાકા ગદાવરી. હવે એની જીભ છે તો આપણે પહેલેથી ખબર હોય. માગી લે શું જોઈ માગી લે. ઓલો કે ઉભો તો થવા દે તો માગું. પગ ઉપર માગી લે હું જોઈશ. છૂટા છેડા દઈ દે. આવું મગાઈ તારી મા પાસે વરી માહિરો. 3-4 મહિના માર ખાધો. કોકે કીધું ભાઈ અશ્વિનભાઈ ને મળ્યા બધાની દવા આ માણસ છે. એ સ્ત્રી પુરાણ નો નિષ્ણાંત છે. મારી પાસે આવ્યો. મને કે અશ્વિનભાઈ આવું છે. મેં હવે કામ કર. હું હવે ધૂણે ને ત્યારે તારા બાપા જીવે જ મને કે ના હવે આમ કરજે. જેવી ધૂણી ને એટલે બધે હજી કોઈ બાકી રહી જાય. ત્યાં તો સામેથી ઓલો ધૂણતો ધૂણતો આવ્યો એનો ઓવર. આ કે તું કોણ તું કોણ? ઓલો કે હું તારો વર ગોરધાન. મને મૂકીને વહી આવી. એવી માયરી ગોદાવરી ને આજ સુધી દેખાણી નથી મારા બાપ. આ સ્ત્રી પુરાણ છે. બોલો સાંભળવા આવું છે? હા પાડે. હજી હા પાડે. બોલો હા તો જો પણ હા એ કે આપણને શીખવા મળે ને. લે હા તો ઓકે. હા માફ કરજો. છેલ્લી 2 વાત માટે આપ બધા બેઠા રહેજો. 2 વાત કરું છું. 2 વાત સાંભળીને જાજો. એક બાપની. બીજું જયારે VCD કેસેટ જોતી હોય પાછળ અમારા ભાઈ લઈને બેઠા છે. 150 રૂપિયાનો બોમ્બેનો ખૂબ સુંદર મજાનો લેટેસ્ટ સેટ છે. ધંધાદારી નથી કહેતો.